સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. કઈ જ વાગ્યા છે 9. હવે મસ્ત નહીં ફ્રેશ થઈ ગયા છીએ. હજી તો વિડીયો અપલોડ થયો નહીં પણ પડ્યો. શું કરે મમ્મીને તો ગાઈઝ, મમ્મી તો અહીંયા જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું. આ તો ચણા બનશે, ચણા બફાઈ દીધા. ગુડ મોર્નિંગ. કપડાં બપડા ધોઈ ગયા બધું? કપડા ધોઈ ગયો, બધું થઈ ગયું. હા, એ ગરમ લાયો. વઘારી રોટલી. તો ગાઈઝ, મમ્મીએ તો રોટલી વઘારી છે મારા માટે અને આ બધું ચા. રોટલી વઘારી ચાલુ કરી દો. હું આવું પછી જોઈને ફોન લઈને આવું બસ કર. આ રવા દે ના, થોડી વાર કર. તો ગાઈઝ, દાદી તો ઊંઘ્યા છે. ગુડ મોર્નિંગ દાદી. તો ચાલો ગાઈઝ, દિયાબત્તી કરી દઈએ. સજીએ ઉપર પથારી વથારી વાળી દઈએ. તો ગાઈઝ, હું તો આવી ગયો છું ધાબા ઉપર. ફોન તો પડે તપી રહ્યો છે હોય, ગરમ ભાઈ થઈ ગયો. તો ગાઈઝ, પથારી વાળવાનું બાકી છે. તો પહેલાં પથારી વાળી દઈએ, પછી વિડીયો અપલોડ કરી નીચે જઈએ. ચલો ગાઈઝ, પથારી વાળી હું તો નીચે આવી ગયો. અમે કદ ગરમ આવો તમે લાગો જબરું હવારમાં નાયા પછી તો તાપની તો વાત કર, શરદી પોચી ગળું થઈ ગયું. મમ્મી તો ચા કાઢી દીધી એટલે તો ચલો ગાઈઝ, નાસ્તો કરી દઈએ. બે હજાર તને પીવી ચા. તો ગાઈઝ, મમ્મી તો જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું છે. અચ્છા, ડિસમિસ ભરી દઈએ. આ ઢોકણું નાખી જતું કર્યો ફિટ કર્યો. સાઈડ હું જઉં તને બજાર જા નોકરી. તો ચલો કંઈક હું નીકળું છું નોકરી જવા માટે. ખાવાનો ટાઈમે આવીએ કહું સીધા. ગાય છે ને દોડ દોડ કરી દઈએ. તો ગાઈસ, હું તો ઘરે આવી ગયો નોકરીથી. બસ આ તો મોડું થયું. હા, 1 વાગ્યો ઘેર આવતો હતો. ખાઈ લીધું? 1 વાગી ગયો જતો આવતો હતો તો ખાવાનું લાવી દીધું. દાદી જમવા બેઠા. ખાઈ લઉં તા ચણા. તો ગાઈસ, હું તો જમીન નીકળું છું. ગાડી લઈને જઉં છું હવે નોકરી, કારણ કે હોજે જવાનું છે ગોમડે. ગાડી લઈ લઈએ, કાઢીએ ચાપી રહી જઈએ. ગાઈસ, ચાપી લેતા હું. તો ગાઈસ, હું તો જમીન આવી ગયો છું બજારમાં સાર્વજનિક સ્કૂલ આગળ અને જઉં છું પરામર્શ શિવમના ઘર બાજુ, કારણ કે આવા છે મહેશજીને. એમને થોડું ગાડીનું કામ હતું ને એક પ્રસંગમાં આવ્યા હતા. તે હું જઉં છું ત્યાં એમને મળવા. ગાડીનું ઓઇલિંગ ચેન્જ કરાવવાનું તે સર્વિસમાં મૂકી દઈએ ગાડી અને પછી ઘરે આવો તો ઘરે લઈ જઈએ. કઈ મહેશજીની ગાડી પડી હા નહીં આટલામાં ચોક્કસ છે. ફોન કરીએ. જય માતાજી. જય માતાજી. દિલીપજી જય માતાજી. ઠંડુ મંગાવીશ ભાઈ. તો કાંઈ અમે તો નીકળી છે પછી મહેશજીને ગાડી લઈને સર્વિસમાં મૂકવા માટે. આવી દે આવો એટલે નીકળીએ. શિવમના ઘેર જતા પણ શિવમને તો અમરનાથ પહોંચ્યા. અમરનાથ નહીં, ચંડીગઢ પહોંચ્યા. મારા ગાડી છે પેલી બાજુ મૂકીએ. હેડો આવો અમારી પાસે હા હેડો આવો. તો ગાઈઝ, મહેશજીની ગાડી આવી ગઈ અને મૈત્રી હોસ્પિટલ આવી ગયા છીએ અને બાજુમાં સર્વિસમાં આપવાની છે ગાડીની. મહેશજીની ગાડી તો હીટ મારી છે, બહુ વધારે ગરમ થઈ જઈ હતી. ઘડી કરીને ઓઇલ બદલું છે. ઠંડુ ઓઇલ તો જો બહુ મેસ્ટ નીકળ્યું. મહેશજી બદલાવતા જ નહીં. 8-9 હજાર ફેરી નાખી દો. કેટલું 6 મહિના જેવું થયું? માર પસંદ આવ્યા ને તમે
મારા પસંદ લાયા ને મારો 6 મહિના થઈ ગયો. હા તો છો તો વધારે હજી બીજા 5 વર્ષ કાઢી નાખશે. હા એ તો પેટ્રોલ એટલે હેડવાની જ છે કે ગેસમાં કરાવી દેવાનું નહીં હેડ. એ તો કુલન બુલન સાફ કરી રહ્યા છે ને મેજી જોઈ રહ્યા છે. હા તમારે યાદ કરી દેવાનું હવે ટાઈમ સર. તો ગાઈસ ગાડી તો સર્વિસ કરાવી દીધી મહેશજીએ. હવે નીકળી રહ્યા છે બહાર. જાજો સીધે સીધી આવજો 2 જણો શાંતિ શાંતિ જો ઘેર આવીશું આવતા અઠવાડિયે સોમવાર મંગળવારે. આવો આવો જય માતાજી. હા તો ગાઈસ મહેશજીને તો હેડ્યા. એ હા તો ગાઈસ મહેશજીને તો હેડ્યા ને હું જઉં છું હવે સીધો નોકરી હોયથી. ગાડી શીખ તો પડી છે વચ્ચે. તો ગાઈસ મહેશજીને તો જ્યાં ઘરે અને હું તો સીધો આવી ગયો છું નોકરી પર. ગાડી તો મૂકી દીધી. તો ગાઈસ અમે તો નોકરીથી નીકળ્યા છીએ સીધા જવા માટે ગોમડે. તો મનુ કાકા હેંગા થઈ રહ્યા. ચલો આગળ જઈને મળીએ હવે. તો ગાઈસ અમે તો આવી ગયા છીએ ગોમડે. ગાડી તો મૂકી દીધી છે. મનુ કાકા 2 જીવો કરે. ઓ તો ગાઈસ ઘરે તો આવી ગયા અમે. ઘરની તો શું હાલત થઈ જો કે માટી. ચલો ગાઈસ તાળું બાળું ખોલીએ અને જઈએ અંદર. જો ગાઈસ મૂન કિંજલ 2 જણા છેલ્લા સાફ કરીને ગયા હતા પાછું એવું થઈ ગયું. તો ગાઈસ આજ તો આવી ગયા છીએ અમે ગોમડે. થોડું કામ હતું, થોડું સામાન વાસણો વધારે ને તે એક ભાઈ આવે જોવા ગાડી દઈએ વધારે ન પડી ગયા એટલે ઘરનું ભરાવો વધારે થયો. ચલો તાળું બાળું ખોલીએ અંદર જોઈએ ઓકે એવું છે અંદર. ઓકે કિંજલ આવો તો પાછું રહેવાઈ જવું છે. હવે વખતે કિંજલ આવો તો પાછું રહેવાઈ જવું. જો ગરમ ગરમ. તો ગાઈસ હું તો ઘરે કામ પતાવીને આવ્યો છું મનુ કાકાને ઘરે. મનુ કાકા તો ચા મૂકી રહેશે. એનું શું છે શાંતિ ફાઇન તબિયત વણી સારું. તમારા રોડ ઉપર નીકળ્યા હતા અમે દ્વારકા જઈને તાર. ઓ રોડ છે બાપા. હા હા તાર નીકળી જાય એવો રોડ. તો ગાઈસ કોમ બોમ પતાવીને તો હું હવે જાઉં છું મહેસાણા. મનુ કાકા હેડો આવું છે મેહોણા. ઘેર આપણા ઘેર શું છે ટીકા કાકા શાંતિ છે ને? આ ગાડી વાડી ખોલીને ખરખી કરો ને 2 જણો એવું. હા ચિરાગ એવું અમે એસી બીસી મસ્ત ચાલે નહીં બધું કમ્પ્લીટ એવું. કોલેજ ખુલી ગઈ આવો હેડો આવજો. જય માતાજી. કાલ મળીએ. ના મોડું થાય કોમ થોડું. તો કાંઈ હું તો ઘરે જવા નીકળી ગયો છું ગામડેથી. જો મસ્ત વાતાવરણ જો બાજુ મોર બોર ફરી રહ્યા છે ખેતરો. તો કાંઈ હવે કિંજલ અઠવાડિયા પછી આવી જ જવાની છે. કદાચ સોમવાર મંગળવાર આવી જશે તો 2-3 દાડા કાં તો અઠવાડિયે જેવું હોય ગોમડે રહેવા આવું હોય તો ઘર બર ચોખ્ખું થાય. ઘરની હાલત પાછી બહુ ખરાબ થઈ છે. ઉદય ચડી છે એવું લાગી રહ્યું હોય. જે જોયું નહીં મેં બરાબર તો ખાલી મોટું મોટું જોઈને નીકળી ગયો. પેલા ભાઈને વાસણ બતાવ્યા અને વાસણ ભાવ કર્યો. ભાઈ ઓખાય તો કેશિયર. પહેલાં અમારું કેટરિંગનું કામ ચાલતું. કાકા એક્સપાયર થઈ ગયા એટલે વાસણ બધા પડી રહેશે કેટરિંગના. તો એ રહ્યા વેચવા કાઢ્યા અમારા ખાસા બધા વાસણો બધી બ્રિજ ટ્રેનનું. મસ્ત વાતાવરણ રહી છે.
ગાઈસ મહેસાણા પહોંચવા આવ્યા છીએ હવે 2 કિલોમીટર કે 3 કિલોમીટર જેવું બાકી છે. ડબોળો જઈ રહ્યો. તો ગાઈસ દુકાન તો વધારી દીધી. પપ્પા હવે તાળો મારી રહ્યા છે અને હું તો શું ગાડી લેવા માટે ફેર પેલાજી ગંજ મૂકી છે તો ગાડી લઈ આવીએ. ગાઈસ ગાડી વિલાજીગંજમાં પડી છે મારી. આમાં છે તો ગાઈસ ગાડી લઈને તો હું આવી ગયો અને પપ્પા આવી ગયા. હેલો ઘરે જઈએ હવે પપ્પાને બે તો ગાડી મૂક્યા જવાનું. દરવાજા તો ચલો કઈ નીકળીએ હવે ઘરે જવા માટે. કેરી આવી હતી પણ આવી એક હંતાઈ રહી હતી તે અમને મળ્યા ગઈ અમારી નોકરી પર કે ઓબો ગઈ ને કેરી કેટલી હતી? 2 હતી એક ત્યાં ખાઈ ગયા. ખાટી નહીં હોય તો શી ખબર આ તો કલમ વાળો ઓબો. પોરા છે ઢોકલા પાણી પાવું. આ વખતે આવી હતી છોકરો ખાઈ ગયો. પાણી પાવું પડે. પાણી તો ભાઈ આ વખતે ચોય કેરી હતી. આ તો કેરી જેવું હંતાઈ ગઈ હતી. આ દેખાણી અમને જોબ જબર આવતો. જોબુ તો મસ્ત આવ્યો પણ હજી મોટો થયો નહીં. આછો આ હું આ કહી ગયું. તો ગાઈસ અમે તો ઘરે આવી ગયા. થેલીમાંથી પણ લાલ પેટીમાં પડી હોય તો હું લાલ પેટીમાં જોઈ જ નથી એટલે મૂકું પપ્પા દૂધ નહીં એટલે હું મેલ દીધી છે. અને હવે તો છેક લેવા જવું પડે ઠેઠ સાયકલ ના કરવા તો ચોય ના મળે. ત્યાં બધું બંધ થઈ ગયું 9 વાગે ચિયો ભાગ ખુલ્લો આવ્યો. આ થેલી મેલ દીધી છે એટલું. હું બનાવી ખાવાનું હતું તો ગાઈસ ડુંગળીનું શાક દહીં ખાય છે ખીચડી સાસ કોણ ખાય તાર ખાવી સાસ તો કઈ છે તો બધું જમવાનું લઈ દીધું. હેડો ખાવા બીજો પણ હેડો ખાધું દાદી બીજો ચલો બસ ખાઈ લઈએ. તો ખાવું નહીં બહુ થોડું ખાવું. હા બપોરનું શાક અંતરની સાથે તીખું લાગે નહીં પૂછે ખાતો. થઈ જાય પપ્પા. આ તો તું તાર ગોળી ગોળી કરો. તો ગાઈસ મમ્મી ને પપ્પા 2 જણા તો જમવા બેસી ગયા છે. આ બેસી ગયા કોઈ કેવું શાકનું બરાબર તીખું બન્યું નહીં તો મસ્ત. બપોર ચણાનું શાક મસ્ત બન્યું કે બા. હું થોડો ઉતાવળમાં હતો બપોર તમારે ખાવાનું ઠેકાણું ના પડે કે ચણાનું શાક તો આપણે મજા જાય. મારું ફેવરેટ શાક જાઉં એટલે હું છૂટ જ તો મોડા 1 વાગે હું ઘેર જ આવેલો. હજી હું ખાઈએ ના મારા પપ્પાને ફોન આવે 10 મિનિટ બંધ 1 વાગ્યા પછી મને ભૂખ જબ્બર લાગે. જોવાનું તો કે ચારી પાડતા નહીં ના શું ચારી પાડે. પપ્પાને છાકાજી ભાઈ અને આવું દૂધ ખાધું સાસ. હા દૂધ ખાધું ડુંગળી જોડે હમણાં જ ખાવા પડે આપણે 6 મહિનાથી બંધ હતું. પણ ડુંગળી જોડે ખાય એટલે કહું દૂધે બંધ હતું તો સરમું દે મતલબ ના રહે ને એટલે ખાવું પડે દૂધ તો તમે દૂધ વગર ના ચાલો. તો કાંઈ મેં તો થોડું શાક લીધું ને ખીચડી લીધી ગળું દુખાય. દાદી હવે ખાવા આવ્યા. પપ્પાનું શાક સારું બન્યું એટલે ખાય જ નહીં. બપોર કેમ ના ખવાય ખાવ એટલું ખરે બપોર ખવાય એટલું ખવાય પણ રાતે બીજું ખાવું એટલું રાતે ખવાય તું. પેલું પાછા અમારે પેકી જાય ડુંગળી હે સવારે ખાવાનું ડુંગળી ચા અત્યારનું શાક સવાર ખાવાનું અત્યારે બપોરનું ખાવાનું અને કાલ બપોરે અત્યારનું ખાવાનું. ના કોઈ ખાતા રાત તો કાંઈ મમ્મી ખાવા બેઠી છે ને પપ્પા ને હું તો ખાઈ રહ્યા. દાદી ખાઈ રહ્યા ખાઈશું. નહીં નાખ્યું. હેલો ગુડ નાઇટ. વાળ જ્યાં થઈ ગયા તમારા કરલી. તો ગાઈસ ચલો વિડીયોનો કરીએ એન્ડ. મમ્મીએ બહાર ઓટા મારી રહી છે ગરમીની. મમ્મી ગુડ નાઇટ. ગુડ નાઇટ. હું જોઈ રહી હતું બહાર હવે ભૂંડિયા જોઈએ. ભૂંડિયા જો
ભૂંડી આયા તો ખાડા પાડતા તો એટલે ખાતો તો ને. તો ધોકો લઈને નોળ પડો. મું કોણ એનો હપડ કોટક પડવા. તો ચલો કઈ આપણા વિડીયોનો કરીએ છીએ અહીંયા એન્ડ. તમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ.